નમસ્કાર, હું છું માનસી સોની। 10 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં વરસાદનું જોર વધશે। આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે। મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી છે। ભરૂચ, સુરત, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વલસાડ, બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદ રહેશે। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ગઈકાલે રાજ્યના 22 થી વધુ તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી અને આજના દિવસની વાત કરીએ તો આજે રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આવો હવે મેજિક વોલના માધ્યમથી સમજીએ કે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ માટે થંડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે। ઓલરેડી પાછલા 4-5 દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ વરસશે તેવી સંભાવના અત્યારે વર્તાઈ રહી છે। વિધિવત રીતે ચોમાસું બેસવાને લઈને હજુ સુધી કોઈ જાહેરાત હવામાન વિભાગ દ્વારા નથી કરવામાં આવી, પરંતુ અત્યારે કહેવામાં આવી રહ્યું છે થંડર સ્ટોર્મ એક્ટિવિટી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો આગામી 2 દિવસ એટલે કે 16 અને 17 તારીખે સામાન્યથી ભારે વરસાદની આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવી છે। મેજિક વોલના માધ્યમથી સમજીએ કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહી શકે છે। તો સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રનો જે આ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના વિસ્તારમાં સલાયા, જામનગર, ભાણવડ, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, બોટાદ આટલા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને જો બીજી બાજુ જોવા જઈએ તો કોસ્ટલ રીજન છે, દરિયા કિનારા નજીકના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ રહી શકે છે। વેરાવળ, ગીર સોમનાથ, ઉના, મહુવા, અલંગ અને ભાવનગર આટલા વિસ્તારોમાં વરસાદ રહી શકે છે। અને આ જે યલો કલર છે, આ યલો કલર દર્શાવી રહ્યો છે કે ભારે વરસાદ પડી શકે છે। હમણાં છેલ્લા થોડા વર્ષોથી એ ટ્રેન્ડ શરૂ થયો છે કે રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમરેલી વિસ્તારમાં વરસતો હોય છે, એટલે કે આપ જોઈ શકો છો આ રીતે અમરેલીમાં વરસાદ ભારે વરસી શકે છે। બીજી બાજુ સોનગઢ, ભાવનગર, ભરવાડા સહિતનો જે આટલો વિસ્તાર છે અહીંયા પણ ભારે વરસાદ વરસવાની સંભાવના છે। હવે દક્ષિણ ગુજરાત તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। સુરત, તાપી, બારડોલી, વ્યારા, વંકાલ, કોસંબા, ભરૂચ, દહેજ, જંબુસર, કરજણ, સિનોર આટલા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે। મધ્ય ગુજરાત તરફ વધીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાતમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે। અને અહીંયા ઉપર સુધી જોવા જઈએ તો ધોળકા, નળ સરોવર, અમદાવાદ, મહેમદાવાદ આટલા વિસ્તાર સુધી વરસાદ રહેવાની સંભાવના છે। અને એની ઉપર આપ જોઈ શકો છો કે ગાંધીનગર, કડી, મહેસાણા, માણસા આ જે વિસ્તાર છે અહીંયા વરસાદની સંભાવના ઓછી વર્તાઈ રહી છે। પરંતુ જો વાત કરીએ મધ્ય ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડશે તો તેની અસર અહીંયા પણ વર્તાશે, એટલે કે મહેસાણા, મોઢેરા, વડનગર સહિતનો જે આ પટ્ટો છે, પાલનપુર સુધી જે આ પટ્ટો જઈ રહ્યો છે અહીંયા વરસાદની અસર વર્તાશે, કારણ કે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ભારે વરસાદ પડશે તો। અને જોઈએ કચ્છ બાજુ, તો કચ્છ બાજુમાં વાત કરવામાં આવે ને તો કચ્છમાં રાપર, આડેસરા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, ભુજ, સિસાગઢ, માંડવી આટલા વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના છે। જ્યારે ઉત્તરી કચ્છનો જે ભાગ છે, ખાવડા, ધોળાવીરા અને આ જે વિસ્તાર છે અહીંયા વરસાદ વરસવાની સંભાવના ઓછી વર્તાઈ રહી છે। હવે ભારે વરસાદ કેમ પડશે? થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે, કારણ કે અરબી સમુદ્રમાં જે છે તે અહીંયા સિસ્ટમ સક્રિય થઈ રહી છે। અહીંયા એક સાયક્લોનિક સિસ્ટમ અહીંયા જો આપ જોઈ શકો છો અરબી સમુદ્રમાં આ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જે પવન ફૂંકાઈ રહ્યો છે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેથી ગુજરાતનો જે આ વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે। હવે જોઈએ 16 અને 17 તારીખે જે હવામાન વિભાગે થંડરસ્ટોર્મની સાથે ભારે વરસાદની આગાહી કરી છે, તો 16 તારીખે કયા વિસ્તારમાં કેવું વાતાવરણ રહેશે? તો 16 તારીખના આ દ્રશ્યો છે। 16 તારીખે સૌથી વધુ વરસાદ વરસવાની સંભાવના છે જસદણ, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર આટલા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે। લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે આ યલો કલર અહીં દર્શાવી રહ્યો છે કે ભારે વરસાદ વરસશે, એટલે કે ચોટીલા, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, અમરેલી આ આસપાસનો વિસ્તારને આપણે કવર કરી લઈએ ત્યાં સામાન્યથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે। અને હવે જોઈએ 17 તારીખે, તો 17 તારીખે બપોર બાદ વાતાવરણમાં પલટો આવશે તેવું અત્યારે મેપમાં દેખાઈ રહ્યું છે। બપોર બાદના વાતાવરણમાં 17 તારીખે આટલા વિસ્તારોમાં વરસાદ રહી શકે છે। તો 17 તારીખે સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજકોટ બાજુ વરસાદ વરસવાની સંભાવના છે, ગોંડલમાં વરસાદ વરસશે, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ છે, અમરેલી છે, ચોટીલા
અને બોટાદ, ભાવનગર આટલા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે અને કોસ્ટલ રિજન્સની વાત કરીએ તો કોસ્ટલ રિજન્સમાં થોડું વાતાવરણ નોર્મલ દેખાઈ રહ્યું છે એટલે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાત તરફ આગળ વધી મધ્ય ગુજરાતમાં અહીંયા ધોળકા, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર આટલો વિસ્તાર છે આ તરફ વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રનો આટલો વિસ્તાર છે તે કવર થઈ જશે કારણ કે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેની અસર અન્ય વિસ્તારોમાં પણ દેખાશે। आप જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં 17 તારીખે વરસાદની જે આગાહી છે તે ઓછી જોવા મળી રહી છે। આ 17 તારીખનું છે દક્ષિણ ગુજરાતમાં સુરત બાજુ છે ત્યાં વાતાવરણ અત્યારે 17 તારીખનું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। મહત્વના સમાચાર અમદાવાદમાં આજે મળશે પાટીદારોની બેઠક। પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક મળશે। વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે મળશે બેઠક। સમાજે અનામતની અંદર જે પ્રકારે એક આગેવાની લીધી હતી એ અંતર્ગત જ્યારે પ્રશ્ન થતો હોય ત્યારે અમારા એજન્ડામાં એ મુદ્દો આવતો હોય છે અને આવો જ મુદ્દો આ બાબતની ચર્ચા પણ બિન અનામત વર્ગના દરેક સમાજની અંદર એમની મિટિંગોમાં થવી જોઈએ અને એ મિટિંગો થયા બાદ એક સંકલન સાથેની બિન અનામત વર્ગના દરેક આગેવાનોની મિટિંગ પણ આગામી સમયમાં ચોક્કસ બોલાવવામાં આવશે અને એની અંદર પણ આ પ્રશ્નની ચર્ચા કરવામાં આવશે। તમે જે પીએસઆઈ વાળો મામલો કહો છો એ આખો મામલો હવે કોર્ટ સમક્ષ મુકાઈ ગયો છે। કોર્ટની અંદર સરકાર છે તે આ સમગ્ર મામલે જવાબ આપી રહી છે। હવે આ જ્યારે મિટિંગમાં ચર્ચા થયા પછી એના વિશે વિગતે હું જણાવી શકું કારણ કે આ મુદ્દો જે મિટિંગમાં ચર્ચવાનો છે એટલે અત્યારે એ વિશે વધુ વાત કરવું એ જરા આસ્થાને લાગે છે। સરકારમાં કોને કોને રજૂઆત કરી છે આ સમગ્ર મામલે? સરકારની અંદર મુખ્યમંત્રી સમક્ષ આ બાબતમાં લેખિતમાં રજૂઆત કરેલી છે અને હવે આ મિટિંગ બાદ એના અનુસંધાનમાં સરકારશ્રીનો મુખ્યમંત્રીશ્રીનો સમય લઈ અને રૂબરૂની અંદર વ્યક્તિગત મળીને એની રજૂઆત કરવાનો एक कॉन्सेप्ट आने अंदर है। हिंदी में बता दीजिए कि आज के मीटिंग के क्या क्या मुद्दे हैं और कौन कौन से विषय को लेकर आज चर्चा होगी, कौन कौन लोग इस मीटिंग में शामिल होंगे? पाटीदार समाज की जो संस्थाएं हैं वो संस्थाएं सरकार के साथ एक संकलन करके हमने एक कमेटी बनाई है, उसे बोलते हैं पाटीदार ऑर्गेनाइजेशन कोऑर्डिनेशन कमेटी। ये कमेटी की मीटिंग हर 5-6 महीने के अंतर्गत होती रहती है और उसी में समाज के अंतर्गत जो भी प्रश्न इश्यू होते हैं उसकी चर्चा होती रहती है। जो गत मीटिंग हुई खोडलधाम में उसके बाद ये मीटिंग हो रही है। खोडलधाम में जो कुछ डिस्कशन हुआ था, जिन मुद्दे पर बहस हुई थी उन मुद्दे पर अभी तक उसका कोई उकेल नहीं आया। उसी हिसाब से जो कुछ मुद्दे थे उसके रेफरेंस में जो खास मुद्दे हैं उसमें एक बिन अनामत आयोग और निगम के रेफरेंस में अभी जो समाज की जो अपेक्षाएं थी उसी हिसाब से वो कामगिरी नहीं हो रही है। वहाँ काफ़ी लोग एप्लीकेशन के लिए जाते हैं, वापस आते हैं। जो सरकार ने तय किया है उसी को लेने के लिए भी उनको काफ़ी दिक्कत रहती है। वो सभी मैटर को डिस्कस करना है आज की मीटिंग में और उसको लेकर सरकार में रजूआत करनी है। दूसरी रिसेंटली जो अभी पुलिस की भर्ती जो हुई है, पुलिस भर्ती जो हुई है उसके जो नोटिफिकेशंस है उसी नोटिफिकेशन के अंतर्गत जिन प्रकार की कार्यवाही होनी चाहिए ऐसी कार्यवाही नहीं हुई, उसी के रेफरेंस के आज की मीटिंग में हमारी चर्चा रहेगी। और तीसरा जो इश्यू है कि पाटीदार समाज सभी समाज की जो भी बहन दीकरियाँ की जो लग्न होता है उनकी मर्जी से होता है, उसमें कहीं ना कहीं जहाँ पर दबाव के हिसाब से होता है या तो उस गलत तरीके से होता है, उसी में जब भी ऐसी शादी होती है तो उनके माँ बाप में से किसी एक की जो साक्षी में साइन होनी चाहिए, इस बारे में भी आज की मीटिंग में चर्चा होने वाली है। उसके अलावा काफ़ी और भी इश्यूज़ है, ये बड़े बड़े इश्यूज़ है, वो सभी चर्चा होने के बाद जो कुछ है उसको हम आपको बताएंगे। बेसिकली जो आप शादी की बात कर रहे हैं उसमें क्या क्या मेन मुद्दे क्या रहेंगे? जो लव मैरिज करने वाली पाटीदार लड़कियां हैं उन लोगों को लेकर ये मुद्दे खड़े किए गए? नहीं, पाटीदार समाज की अकेली लड़कियों की दीकरियों की बात नहीं है, सभी समाज की बात है। लव जिहाद भी होता है, उसमें लव जिहाद के अलावा भी मैटर्स होती है कि किसी को दबाव डाले या किसी को फंसाकर लड़कियों के साथ शादी की जाती है, वो सभी मैटर है, कोई एक मैटर नहीं है। तो उसी हिसाब से उसको कैसे रोका जाए उसके रेफरेंस में आज की मीटिंग में चर्चा होगी और उसके बारे में अगर ज़रूरत पड़े तो उसको एक लीगल कॉन्सेप्ट में कैसे लाया जाए उसके लिए भी सलाह ली जाएगी। उसमें क्या आप लोगों की ओर से क्या पहले प्रपोजल क्या रखा गया था, अब क्या आज उसमें चर्चा होगी कि विटनेस चाहिए या माता पिता किसी एक का साइन चाहिए? उसी में सिंपली मैटर है, जहां आज मान लो कि जहां रजिस्टर कोर्ट मैरिज होता है
वहाँ पर 2 साक्षी की रिक्वायरमेंट रहती है। वो 2 साक्षी कोई भी होते हैं। हमारा सवाल इतना ही है कि 2 साक्षी जो कोई भी होते हैं उसकी जगह माँ बाप में से किसी एक होना चाहिए, और कोई मैटर है ही नहीं। अपने आप उनको मालूम पड़ जाएगा माँ बाप को कि मेरी लड़की की शादी ये लड़के के साथ हो रही है, वो सही है या गलत है, उसी हिसाब से वो साइन करेगी। बस इतना ही मुद्दा है। लेकिन ये नहीं हो रहा, उसी हिसाब से जो समस्याएं समाज में हो रही है उसके रेफरेंस में आज की मीटिंग में डिस्कशन होने वाली है। उसके रेफरेंस में क्या आप सरकार को कहेंगे कि इसको लेकर एक कानून बनाया जाए? तो आ तरफ पाटणમાં સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદી ઝાપટાથી માર્ગો પર પાણી ભરાયા છે। એક દિવસના વિરામ બાદ સિદ્ધપુરમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો પાટણના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો હતો, પરંતુ એક દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે સિદ્ધપુરમાં। तो वरसादी झापटा पड़ता ज रस्ता पर पानी भराई गया है। तो आ तरफ जूनागढ़ना માંગરોળમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। વહેલી સવારથી માંગરોળમાં વરસાદી માહોલ જામ્યો છે। ગોરેજ સહિતના કેટલાક ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે। વહેલી સવારથી વરસાદ આવતા વીજળી ડૂલ થઈ ગઈ છે કેટલાક ગામોમાં। આપ જોઈ શકો છો વહેલી સવારના જૂનાગઢના આ વરસાદના દ્રશ્યો છે। તો માંગરોળમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું। બીજી બાજુ ગીર સોમનાથમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। કોડીનાર, ઉના, ગીર ગઢડા, સૂત્રાપાડામાં વરસાદ વરસ્યો। સવારથી હળવા વરસાદી ઝાપટા પડ્યા। હજુ વાવડી લાયક વરસાદ નથી થયો। વાવડી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો। તો વહેલી સવારથી હળવા વરસાદી ઝાપટા પડ્યા છે, પરંતુ હજુ પણ વાવડી લાયક વરસાદ નથી થયો। ખેડૂતો કાગડોળે વાવડી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। आ तरफ पंचमहालना घोगंबामां वरसादी माहोल जाम्यो छे। कांटू, मालू, गजापुरा गाममां वरसादी झापटा पड्या। तो क्यांक हळवो तो क्यांक वरसादी झापटा पड्या छे। वरसाद थता खेडूतोमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। पंचमहालना दृश्यो छे। वहेली सवारथी वरसादी माहोल जाम्यो छे। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો છે। કાંટુ, માલુ, ગજાપુરામાં વરસાદી ઝાપટા પડ્યા છે, તો ક્યાંક હળવો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા। તો ગઈકાલે રાજકોટના કેટલાક વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, કિસાનપરા, મહિલા કોલેજ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બજરંગવાડી સર્કલ પર ધોધમાર વરસાદ વરસ્યો હતો। રાજકોટ જામનગર હાઈવે પર પણ મેઘરાજા વરસ્યા। રામનાથપરા, ભગવતીપરા, ચુનારાવાડ ચોક, દૂધની ડેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, લાલપરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો ગઈકાલ મોડી રાત્રિના આ દ્રશ્યો છે। સતત ત્રીજો દિવસ છે શહેરમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે। તો ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ મેઘરાજાએ જમાવટ બોલાવી છે। વાત કરીએ આસામની, તો આસામમાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે। રાજધાની ગુવાહાટીમાં ઠેર ઠેર જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ગુવાહાટીના રસ્તાઓ જળમગ્ન જોવા મળ્યા। જાહેર માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો સાથે રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે। તો નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ભારે વરસાદના કારણે શહેરીજનોના હાલ બેહાલ થઈ ગયા છે। આસામમાં પૂરના પાણીમાં 3 હાથી તણાયા છે। આસામ અને મેઘાલય બંને રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું હતું। ડાંગખાંગ વિસ્તારમાં 3 હાથી દૂધનઈ નદીમાં તણાયા હતા। હાથીનું એક ઝુંડ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું। આ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર હોવાથી એક હાથી અને 2 બચ્ચા તણાઈ ગયા। જો કે આગળ જતા હાથી તરીને બહાર નીકળવામાં સફળ રહ્યો। असम और मेघालय में भारे वरसादना कारणे जनजीवन पर माठी असर पड़ी है। दूधनई और कृष्णाई नदीना जलस्तर में सतत वधारो थई रह्यो छे। नदीनी आसपासना विस्तारों पूरना पाणी फरी वळ्या छे। बंने नदीए रौद्र स्वरूप धारण कर्युं, जेना कारणे आसपासनी जमीन में पण भयंकर धोवाण थयुं छे।
નદી પરના બંધ તૂટવાના કારણે અનેક ગામ પ્રભાવિત થયા। ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ છે। તૂટેલા ડેમનું ઝડપથી સમારકામ નહીં થાય તો આસપાસના ગામો અને ખેતીને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવશે। अन्य समाचार युवाओं माटे केंद्र सरकारनी अग्निपथ योजना सीआरपीएफ असम राइफल्स में मळशे प्राथमिकता। बंने दळों भर्ती में प्राथमिकतानो निर्णय लेवाशे। केंद्रीय गृह मंत्रालये लीधो छे महत्वनो निर्णय। 4 वर्ष पूरा करनार अग्निवीरो माटे आ निर्णय लेवामां आव्यो छे। केंद्रीय गृहमंत्रीए ट्वीट करी आ अंगेनी जाणकारी आपी छे। युवानोने सेनामां उज्जवल भविष्यनी आ योजना छे। तो गृहमंत्री अमित शाहे ट्वीट करी आ अंगेनी जाणकारी आपी छे। હવે યુવાનો સેનામાં ઉજ્જવલ ભવિષ્ય બનાવી શકશે તે પ્રકારની આ યોજના બહાર પાડવામાં આવે છે। સીઆરપીએફ અને અસમ રાઇફલ્સમાં યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે। રાજ્યના કેટલાક મંત્રીઓની કમલમમાં આજે બેઠક યોજાશે। વિસ્તારક તરીકે ગયેલા મંત્રીઓ સાથે બેઠક યોજાશે, જેમાં બૂથ સશક્તિકરણ અભિયાન અંગે ચર્ચા થશે। પ્રદેશ મહામંત્રી રત્નકારની હાજરીમાં બેઠક મળશે। મંત્રીઓએ વિસ્તારક તરીકે કરેલી કામગીરી પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ભરૂચમાં એક મકાનમાંથી 1 કરોડથી વધુની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે। બિલ્ડર પરિવાર દર્શને ગયો હતો, ઘરમાં ચોરી થઈ છે। 2 બેડરૂમમાં તિજોરી તોડી તસ્કરોએ હાથફેરો કર્યો। ઘરમાં તિજોરીમાંથી 1 કરોડથી વધુની ચોરી થઈ છે। તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા। તસ્કરો સુધી પહોંચવા એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પગેરું શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે। બિલ્ડરના ઘરમાં ચોરી થઈ છે, જ્યારે બિલ્ડરનો પરિવાર દર્શન કરવા માટે ગયો હતો। પાછળથી તસ્કરો ઘરમાં ઘૂસ્યા અને 2 બેડરૂમમાં તિજોરીમાંથી ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। 1 કરોડથી વધુની ચોરી થઈ છે। હાલમાં સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ઘરમાં ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। એફએસએલની મદદ લેવાઈ છે અત્યારે, અને હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે, બિલ્ડરના ઘરમાં ચોરી થઈ છે। અમદાવાદના વાહન ચાલકો હવે રહેજો સાવધાન, કારણ કે અંડર એજ વાહન ચાલકો સામે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ડાર્ક ફિલ્મ લાગેલા વાહનો સામે પણ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। 15 થી 21 જૂન સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચાલશે। પોલીસની ડ્રાઈવ અંડર એજ કેસમાં 2 વ્હીલર માટે 2000નો દંડ ફટકારવામાં આવશે। અંડર એજ કેસમાં અન્ય વાહન માટે 3000નો દંડ ફટકારવામાં આવશે। ડાર્ક ફિલ્મ લગાવનારાને પહેલા 500 અને બાદમાં 1000નો દંડ ફટકારવામાં આવશે। તો અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। હવે વાહન ચાલકોએ સાવધાન રહેવું પડશે। અંડર એજ બાળકો જે વાહન ચલાવતા હોય છે તેમના માટે પણ આ ખાસ ડ્રાઈવ છે। ચોમાસાને ધ્યાનમાં રાખીને એએમસીએ પ્રી મોન્સૂન કામગીરી માટે સમીક્ષા બેઠક યોજી। ચોમાસામાં કોઈપણ પરિસ્થિતિ માટે પહોંચી વળવા તંત્રને જરૂરી આદેશો આપ્યા હતા। આ ઉપરાંત 122 તળાવોમાં વરસાદી પાણી ભરાઈ જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની 54,000 કેચપીટની 2 વાર સફાઈ કરી દેવામાં આવી છે। તો બીજી તરફ ખારીકટ કેનાલ પર 60 થી વધુ ડીવોટરિંગ પંપ ગોઠવવામાં આવ્યા છે। સંભવિત રોડ બેસી શકે એવી 220 જેટલી જગ્યાએ જરૂરી મશીનરી અને મટીરીયલ તૈયાર રાખવાની સૂચના અપાઈ છે। બીજી તરફ વિપક્ષે કહ્યું છે કે જો શહેરમાં પાણી ભરાશે અને રોડ પર ખાડા પડશે તો આંદોલન થશે। તો ખારીકટ કેનાલ ઉપર જ ખાલી 62 નંગ પંપ આપણે મૂક્યા છે કે જેથી કરી એ ખારીકટ કેનાલનું પાણી આપણે ઝડપથી નિકાલ કરી શકાય। કુલ આપણી જોડે 93 નંગ પંપ છે। 19 કંટ્રોલ રૂમ ચાલુ કર્યા છે 1લી તારીખથી, અને સતત 24 કલાક એનું મોનિટરિંગ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે। દર 6 કલાકે શિફ્ટ બદલાશે, એ રીતનું આયોજન છે। कांग्रेस पार्टी ये बताती है कि यदि इस बार बारिश में पानी भरा है और बारिश में रोड टूटे हैं तो कांग्रेस पार्टी आक्रामक तरीके से आंदोलन करेगी और जो भी बड़े बड़े अधिकारी हैं उनके घर पर और बड़े बड़े नेता हैं उनके घर पर पानी लेकर जाकर आंदोलन करने में आएगा। રાજકોટ એરપોર્ટ પર વધુ ફ્લાઇટ પાર્ક થઈ શકશે। હવે એરપોર્ટ પર હવે 2 નહીં 6 ફ્લાઇટ પાર્ક થઈ શકશે।
નવા એપ્રોન પાર્કિંગ અંગે ડીસીજીઆઈની મંજૂરી મળી ગઈ છે। ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રદ નહીં થાય। પાર્કિંગના અભાવે ફ્લાઇટ મોડી કે રદ કરવી પડતી હતી, પરંતુ હવે આ સમસ્યા નહીં સર્જાય, કારણ કે હવે રાજકોટ એરપોર્ટ પર વધુ ફ્લાઇટ પાર્ક થઈ શકશે। સુરતમાં વધુ એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ઉમરાપાડા સેલવાણ પાટિયા પાસે 3 અજાણ્યા વ્યક્તિઓએ જીઆરડી જવાનો પર હુમલો કર્યો। ડ્યુટી કરતી વખતે તેઓ પર હુમલો થયાનું સામે આવ્યું છે। જાહેર રસ્તા પર બેફામ બાઇક ચલાવનારાઓને રોકવા જતાં જ બાઇક ચાલકોએ જીઆરડી જવાનો પર હુમલો કર્યો છે। જીઆરડી જવાન હિંમત વસાવા અને દિલીપ વસાવા પર ચપ્પુના ઘા ઝીકી હુમલાખોરો ફરાર થયા। બંને જવાનોને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અરવલ્લી જિલ્લાની મુલાકાતે છે। વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત પાટીલ અરવલ્લીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે। સાંજે 5 વાગે મોડાસા ખાતે પ્રદેશ પ્રમુખનું આગમન થશે। મોડાસાની ડુંગરવાડા ચોકડીથી જિલ્લા પંચાયત સુધી પાટીલ ભવ્ય રોડ શોનું પણ આયોજન છે। જિલ્લા પંચાયત પાસે આવેલા મેદાનમાં યોજાનારા પેજ સમિતિના સંમેલનમાં સી.આર. પાટીલ હાજરી આપશે। અરવલ્લીના બાયડના ચોયલા ગામમાં વીજ ડીપીમાં આગ લાગી હતી। વીજ ડીપીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયાનું અનુમાન છે। બ્લાસ્ટના કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો આ ઘટના બાદ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। બિન વ્યાવસાયિક હેતુઓ માટે ખાનગી માલિકીમાં રાખવા માટે હાથીઓને દત્તક લેવા પર કોઈ પ્રતિબંધ નથી। કર્ણાટક હાઈકોર્ટે આ મહત્વપૂર્ણ નિર્દેશ કર્યો છે। ગુજરાતના જામનગરમાં એક મંદિર દ્વારા કર્ણાટકના 4 હાથીઓને દત્તક લેવા સામે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટે આ આદેશ કર્યો છે। આ હાથીઓને દત્તક લેનારા રાધેકૃષ્ણ મંદિર કલ્યાણ ટ્રસ્ટે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ટ્રસ્ટની રચના પ્રાણીઓના કલ્યાણ માટે કરવામાં આવી હતી। ટ્રસ્ટે ટાંક્યું હતું કે હાથીઓની યોગ્ય સારવાર કરવામાં આવી રહી હતી અને મંદિર પરિસરમાં માત્ર ધાર્મિક વિધિઓ માટે જ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। એમએસ મુરલીએ કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દેતા જણાવ્યું હતું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની કલમ 49 હેઠળ જીવંત હાથીઓને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સિવાયના હેતુઓ માટે દત્તક લેવા માટે આપી શકાય છે। ટ્રસ્ટ હાથીઓની સંભાળ લે છે અને તેને દત્તક લેવાના અધિકૃત કાગળોની જરૂર નથી હોતી, એમ પણ ટાંક્યું હતું। હાથીઓને ખાનગી કસ્ટડીમાંથી લઈ લેવા માટે સરકારને આદેશ કરવા સબબની રજૂઆત આ પિટિશનમાં કરવામાં આવી હતી। હવે દેશની પ્રથમ તથા સૌથી વિશ્વસનીય અને વાસ્તવિક અંગ્રેજી ન્યૂઝ ચેનલ વાત કરીએ। હા, અમે વાત કરી રહ્યા છીએ CNN ન્યૂઝ 18ની, જે સાચા અને સચોટ સમાચાર સાથે ટોચ પર છે। દૈનિક સમાચારોના અનફિલ્ટર અને અનબાયસ ડોઝ માટે અત્યારે જ ટ્યુન ઇન કરો ભારતની નંબર 1 ન્યૂઝ ચેનલ CNN ન્યૂઝ 18। ઇન્ડિયન પ્રીમિયર લીગના ડિજિટલ મીડિયા રાઇટ્સ વાયાકોમ 18ને મળ્યા છે। આગામી 5 વર્ષ માટે 2023થી 2027 સુધી આઈપીએલની મેચોના પ્રસારણના હકોની હરાજી કરવામાં આવી છે, જેમાં ડિજિટલ પ્રસારણના રાઇટ્સ વાયાકોમ 18એ ખરીદ્યા છે। આ સાથે દુનિયામાં પ્રસારિત થતી લીગ મેચોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની બીજા નંબરની સૌથી મોંઘી લીગ બની ગઈ છે। આ વખતે બીસીસીઆઈએ 4 ગ્રુપમાં મીડિયા રાઇટ્સ વેચવાનો નિર્ણય કર્યો હતો, જેમાં 23,758 કરોડમાં વાયાકોમ 18ને ડિજિટલ રાઇટ્સ મળ્યા છે। આઈપીએલ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકપ્રિય છે। વાયાકોમ 18 ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, કેરેબિયન, દક્ષિણ આફ્રિકામાં આઈપીએલનું પ્રસારણ કરશે। તો આ મામલે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરી અભિનંદન આપ્યા છે। જય શાહે લખ્યું છે કે હું વાયાકોમ 18ને રાઇટ્સ જીતવા બદલ અભિનંદન આપું છું। આઈપીએલ ભારતની બહાર પણ એટલી જ લોકપ્રિય છે જેટલી તે અહીં છે અને દર્શકો ટોપ ક્લાસ ક્રિકેટનો આનંદ માણી શકશે। ડિજિટલ લેન્ડસ્કેપથી ક્રિકેટ જોવાની રીત બદલાઈ ગઈ છે। તે રમતના વિકાસ અને ડિજિટલ ઇન્ડિયા વિઝનમાં એક મોટું પરિબળ રહ્યું છે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।